ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં ડીસા એસટી વિભાગ મુસાફરોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે। ડીસા એસટી સ્ટેન્ડ પર દાતાઓ દ્વારા મૂકવામાં આવેલું વોટર કુલર છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં છે, જેના કારણે અહીં આવતા મુસાફરોને ભારે ગરમીમાં તરસ્યા રહેવાની અને ગરમ પાણી પીવાની ફરજ પડી રહી છે। ગુજરાત એસટી નિગમ સેવાની મોટી વાતો કરે છે, પરંતુ પોતાના મુસાફરોને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવાના નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। ભારતીય સંસ્કૃતિમાં તરસ્યાને પાણી પીવડાવવું સૌથી મોટી સેવા ગણાય છે, ત્યારે નફો રળતું એસટી નિગમ મુસાફરોને સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે। ત્યારે ડીસા શહેર અગ્નિની ભઠ્ઠીમાં જેવું તપી રહ્યું છે અને લોકો ગરમીથી પરેશાન છે, તેવામાં ડીસા એસટી સ્ટેન્ડ પર આવતા મુસાફરોને ઠંડા પાણી માટે પણ વલખા મારવા પડી રહ્યા છે। ડીસા એસટી સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની સુવિધાથી પહેલેથી જ અછત હતી, ત્યારે ડીસા કેમિસ્ટ એસોસિએશન દ્વારા અહીં વોટર કુલર મૂકવામાં આવ્યું હતું, પરંતુ એસટી તંત્રએ તેનું પણ યોગ્ય સંચાલન કરતું નથી અને છેલ્લા 10 દિવસથી આ વોટર કુલર બંધ હાલતમાં હોવાથી મુસાફરોને ગરમીમાં ઠંડા પાણીને બદલે ગરમ પાણી પીવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। મુસાફરો પણ આરોપ લગાવી રહ્યા છે કે એસટી નિગમ દ્વારા તેમના સ્ટાફ માટે અલગ વોટર કુલરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જ્યારે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે। છેલ્લા 10 દિવસથી કુલર બંધ છે, વોટર કુલર વચ્ચે અમે રિપેર કરી આપ્યું હતું અને સીટો નાખી હતી 130 રૂપિયાની, તો એના પછી પાછી સીટો બની ગઈ છે અને અત્યારે પાણી લોકોને ગરમ પીવું પડે છે। અત્યારે ગરમી એટલી બધી પડે છે, પ્રજાને બહુ હાડભારી પડી રહી છે। એસટીના સત્તાવાળો કોઈ જવાબદારી લેવા તૈયાર નથી અને જેને કુલર મૂકેલું છે મેડિકલ એસોસિએશનવાળાએ એ લોકો એમ કહે છે કે અમે તો કુલર આપીને છૂટી ગયા, રિપેરિંગ કરવાની જવાબદારી અમારી નથી એટલે પબ્લિક વિચારી અત્યારે ગરમ પાણી પી રહ્યું છે, તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી છે। છેલ્લા કેટલા દિવસથી બંધ છે કાકા? 10 દિવસથી બંધ છે એટલે પાણીની આગળ બિલકુલ આવતું પબ્લિક ગરમ પાણી પીએ છે અહીંયા આગળ, આ બાજુ બતાવું તો બતાવું। હા બતાવ્યું। એટલે આ પાણી અત્યારે ત્રાહિમ આમ પકડી ગયું છે પબ્લિક અને ઠંડુ પાણીની ખૂબ આવશ્યકતા છે। ઉપરાંત એસટીના સ્ટાફવાળા માટે ઉપર કુલર ચાલુ છે, એ લોકોને ઠંડુ પાણી મળે છે, પણ એસટી જેનાથી કમાય છે પબ્લિકને ગરમ પાણી આપવામાં આવે છે, એ લોકોને બિચારાને શું વાગે? એ લોકોને એસટીને એના કારણે તો બસો ચાલતી હોય છે, તો પબ્લિકને આ સગવડ આપવી બહુ જરૂરી છે, તેથી તાત્કાલિક ધોરણે કુલર ચાલુ કરવા વિનંતી છે। આ બાબતે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ એસટી તંત્ર પાસે તાત્કાલિક વોટર કુલરને ચાલુ કરવાની માંગ કરી રહ્યા છે, જેથી ગરમીમાં મુસાફરોને રાહત મળી શકે।